ગરીબોના મોઢાનો કોળિયો છીનવતા અનાજ માફિયાઓ સામે પુરવઠા વિભાગની લાલ આંખ, મોટો જથ્થો સીઝ કરાયો. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબો માટે આવતા સરકારી અનાજને બારોબાર વેચી મારવાનું કૌભાંડ ફરી એકવાર પ્રકાશમાં આવ્યું છે. ત્યારે સરસ્વતી તાલુકાના વડુ ગામના હાઈવે પાસે શંકાસ્પદ સસ્તા અનાજની દુકાનનો અનાજ જાગૃત નાગરિકે પકડી સરસ્વતી મામલતદારને ઘટના સ્થળે બોલાવ્યા હતા. મોરપા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરી કાળા બજારમાં વેચવામાં આવી રહ્યો હોવાની બાતમી એક જાગૃત નાગરિક દ્વારા તંત્રને આપવામાં આવી હતી. આ ગંભીર ફરિયાદના આધારે સરસ્વતી મામલતદાર અને પુરવઠા વિભાગના અધિકારીઓએ વડુ હાઈવે પર જાગૃત નાગરિક દ્વારા પકડેલા પિકઅપ ડાલામાં રહેલા 50 બોરી ચોખા, 2 બોરી દાળ અને 2 બોરી ચણા મળી 54 શંકાસ્પદ કટ્ટાઓ અનાજની સરસ્વતી મામલતદારે તપાસ હાથ ધરી શંકાસ્પદ જણાતા અનાજના જથ્થાને હાલ સરસ્વતી અનાજ ગોડાઉન ખાતે સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત દરે અનાજ પૂરું પાડે છે, ત્યારે સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા ગરીબોના હકનું અનાજ માફિયાઓના હવાલે કરવામાં આવતું હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આવા ભ્રષ્ટ સંચાલકોના પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવે.